ગુજરાત એટીએસે અત્યારે જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા વધુ 5 આતંકવાદીઓની ધરપકડ કરી છે। અગાઉ એટીએસે જે 8 આતંકવાદીઓની ધરપકડ કરી હતી એમની સાથે મળીને પોતે બોમ્બ માટેનું પરીક્ષણ પણ કરતા હોય આવી વાત પણ સામે આવી છે। કારણ કે જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે વધુ 5 નામ એટીએસને સામે આવ્યા હતા। એ પાંચેયની અત્યારે ધરપકડ કરી લેવામાં આવી છે। પાંચેય ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી ઝડપાયા છે। નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા। તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ। ગુજરાત એટીએસ કે જે વારંવાર આપણને એવા સમાચાર સાંભળવા મળે કે જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા આતંકવાદી પ્રવૃત્તિ કરવાની વૃત્તિ ધરાવનારા લોકો જે શખ્સો છે એમની ધરપકડ કરવામાં આવી હોય। અત્યારે એવા સમાચાર સામે મળ્યા કે ગુજરાત એટીએસે અત્યારે જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા વધુ 5 આતંકવાદીઓની ધરપકડ કરી છે। અગાઉ એટીએસે જે 8 આતંકવાદીઓની ધરપકડ કરી હતી એમની સાથે મળીને પોતે બોમ્બ માટેનું પરીક્ષણ પણ કરતા હોય આવી વાત પણ સામે આવી છે। કારણ કે જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે વધુ 5 નામ એટીએસને સામે આવ્યા હતા। એ પાંચેયની અત્યારે ધરપકડ કરી લેવામાં આવી છે। પાંચેય ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી ઝડપાયા છે। પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જે છે જૈશ એ મોહમ્મદ તેની સાથે સંકળાયેલા હતા આવી વાત પણ અત્યારે સામે આવી ચૂકી છે અને તેમના નિવેદન પણ લેવામાં આવ્યા છે। તેમની સતત પૂછપરછ પણ કરવામાં આવી રહી છે અને પાંચેયની ધરપકડ કર્યા પછી એમની પાસેનો જે મુદ્દામાલ છે, મોબાઈલ છે, બીજી બધી સામગ્રી છે એ પણ કબજે કરવામાં આવી છે। ઝડપાયેલા આતંકીઓ અગાઉ ઝડપાયેલા 8 આતંકીઓની સાથે સંકળાયેલા હતા। આ તમામ વિસ્ફોટનું પરીક્ષણ પણ કરી રહ્યા હતા આવી વાત પણ સામે આવી છે કે તેઓ કઈ જગ્યાનું શું પ્લાનિંગ કરી રહ્યા હતા એના માટેની પૂછપરછ ચાલી રહી છે। પણ તપાસમાં એ વાત સામે આવી કે આ બધા જ લોકો મળીને વિસ્ફોટની તૈયારી કરતા હતા, તેનું પરીક્ષણ કરતા હતા। આતંકીઓને અગાઉ બનાસકાંઠા પૂછપરછ માટે લાવવામાં આવ્યા હતા। પૂછપરછમાં આતંકી હોવાનું સામે આવ્યું હતું અને ત્યારબાદ તેમના મોબાઈલમાંથી બોમ્બ બનાવવાની જે એક માહિતી આપતી એક પીડીએફ છે એ પીડીએફ પણ એટીએસને મળી હતી। તેમની જ્યારે મોબાઈલની તપાસ કરવામાં આવી ત્યારે એ રીતની પીડીએફ એમાંથી મળી આવી જેમાં ઘણી બધી લિટરેચરની એ પીડીએફ હતી અને એમાં બોમ્બ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા। એ પીડીએફમાં બોમ્બ બનાવવા માટેની માહિતી હતી, કેવા બોમ્બ બનાવવામાં તેનું સાહિત્ય મળી આવ્યું હતું। આતંકીઓએ 8 વાર અલગ અલગ જગ્યાઓ પર બોમ્બ બ્લાસ્ટનું પરીક્ષણ પણ કર્યું હતું। આતંકીઓ પ્રો જેહાદી હોવાનું સામે આવ્યું છે। પ્રો જેહાદી હોવાથી આરોપીઓ ખતરનાક હોવાનું પણ સામે આવ્યું છે। 5 આતંકીઓ પાસેથી મળેલું સાહિત્ય જૈશ સાથે સંકળાયેલું પણ જોવા મળ્યું છે। આતંકીઓની વિચારધારા જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલી હોવાનું પણ સામે આવ્યું છે। અત્યારે ધરપકડ કરી લેવામાં આવી છે। એના કનેક્શન્સ કેટલા છે, હજુ માત્ર આટલા લોકો જ છે કે કેમ, બીજા લોકો પણ આમાં જોડાયેલા છે કે નહીં, એ દિશામાં પણ અત્યારે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગુજરાત એટીએસ અત્યારે જે કાર્યવાહી કરી રહ્યું છે પ્રશંસનીય છે। એ લોકો કોઈ પણ પોતાના વિચારને, પોતાનું જે કૃત્ય કરવા માંગે છે એને અંજામ આપે પહેલા જ એમની ધરપકડ કરી લેવામાં આવે છે। પણ અગત્યનું એ છે કે એમની પાસેથી જે લિટરેચર મળી આવ્યું, જે પીડીએફ મળી આવ્યું, જે સાહિત્ય મળી આવ્યું, એ બધું જ એમની પાસે કેવા પ્રકારના બોમ્બ બનાવવા જોઈએ, કેવી રીતે બનાવવા જોઈએ, 8 જગ્યાએ તેમણે પરીક્ષણ પણ કરી લીધું હતું। તો તમે કલ્પના કરી શકો કે આ કેટલું ઊંડું મૂળિયા નાખેલી ઘટના છે અને આના કેટલા કનેક્શન્સ હશે, કેટલા લાંબા સમયથી એ લોકો તૈયારી કરતા હશે અને પાકિસ્તાનનું એ સ્થિત જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલું આ સંગઠન આ બધાને ખબર છે કે થોડા ટાઈમ પહેલા ગુજરાત એટીએસમાં એક એફઆઈઆર રજીસ્ટર થઈ હતી। જે એફઆઈઆરનો બેકગ્રાઉન્ડ આવો હતો કે ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને એક બાતમી મળી હતી કે કેટલાક ઇસમો જે છે જે બનાસકાંઠા પાટણના અમુક એરિયાઓમાં રહે છે અને આ જૈશ એ મોહમ્મદના પાકિસ્તાની હેન્ડલર સાથે સંકળાયેલા છે। એના વતીએ ઘણા બધા કાશ્મીરી લોકોથી પણ મળી રહ્યા છે। સાથે સાથે અહીંયા જૈશ એ મોહમ્મદના જે લિટરેચર છે એનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। એક દારુલ ઉલૂમ ગુજરાત જે કે જૈશ એ મોહમ્મદની અહીંયાની એક શાખા છે એને બનાવીને એમાં મેમ્બર્સ જોડી રહ્યા છે। આ રીતની એક બાતમી મળી હતી જેના ઉપર હ્યુમન ઇન્ટ અને પછી ટેકનિકલ જનરેટ કરવામાં આવેલો અને એના પરથી એક એફઆઈઆર કરવામાં આવેલી જેમાં કે ટોટલ 8 આરોપીઓની અગાઉ અટક કરી હતી અને આ આરોપીઓ વિરુદ્ધમાં યુએપી અને બીએનએસના જુદા જુદા સેક્શન્સમાં એફઆઈઆર રજીસ્ટર કરી હતી। આ 8 આરોપીઓના 14 દિવસના આપણને રિમાન્ડ મળ્યા હતા। આ રિમાન્ડ દરમિયાન પણ આઈઓ દ્વારા ઘણી બધી જે ચીજો છે જે કે પહેલા આપણને એના ટેલિફોનિક પુરાવાઓ મળી આવ્યા હતા। સાથે સાથે એના ઘરોથી જૈશ એ મોહમ્મદના ઝંડાઓ, મૌલાના મસૂદ અઝહરની જે કે જૈશ એ મોહમ્મદનો એક આતંકવાદી છે એની કિતાબો, આ જે 8 આરોપીઓ છે એના દ્વારા જે લખેલ ખતો હતા એના હેન્ડરાઇટિંગમાં હતા એનો પણ ઓરિજિનલ જે કોપી છે એ લોકો દ્વારા જે ગુજરાતી ટ્રાન્સલેશન કરવામાં આવી રહેલ હતો એ મળી આવેલો। સાથે સાથે જે ટેરર ફંડિંગના નામે એ જે
અહેમદ અને ઇબ્રાહિમના જે પૈસા મળ્યા હતા એમાંથી જે બાકી રહેલ 1,30,000 રૂપિયાની પણ રિકવરી કરવામાં આવેલી. સાથે સાથે ઘણા બધા જે વિટનેસીસ હતા જેના પાસેથી આ લોકોએ ઘરની જે સર્ચ કરતા હતા એ બધું ના તપાસવામાં આવેલ હતો. આ ઇન્ટ્રોગેશન દરમિયાન આ લોકોના ઘણા બધા જે સાથમાં ભણતા છોકરાઓ છે, બીજી રીતે આ જ રીતની માનસિકતા ધરાવતા લોકો છે એ બાબતમાં કડી પૂછપરછ કરવામાં આવેલી. મેનલી બેસિકલી 2-3 ટીમ્સ મોટાભાગે બનાવવામાં આવેલી, જેમાં ડીવાયએસપી જે એસએલ ચૌધરી છે એ ઇન્વેસ્ટિગેશનને લીડ કરતા હતા અને ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય જે છે એ ઇન્ટ્રોગેશન ટીમને લીડ કરતા હતા અને બંનેના સંકલનમાં રહીને બીજા બધા અધિકારીઓ પણ એમાં ટીમમાં જોડાયેલા હતા. આ લોકોના ઇન્ટ્રોગેશન દરમિયાન જાણવા મળેલ કે જે અગાઉ પકડાયેલ આરોપીઓમાંથી એક આરોપી જેનું નામ છે આમીન શેરા, એની સાથે અમુક બીજા પણ આરોપીઓ મળેલ હતા. જે લોકોએ મળીને જે ટિપિકલ ગન પાઉન્ડર જેને કહીએ છીએ, જેના માટે પોટેશિયમ નાઇટ્રેટ, સલ્ફર અને ચારકોલ હોય છે, એ લોકોએ ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ્સથી પણ પરચેઝ કરે અને લોકલ માર્કેટથી પરચેઝ કરીને એના મારફતે બ્લાસ્ટ કરવાનો પ્રયાસ કર્યા હતા. એ જે બ્લાસ્ટની ગતિ પ્રક્રિયા હતી એ લોકો શીખવા માટે કરી રહ્યા હતા. એના ગામના આજુબાજુના સ્થળોમાં આ બધી એક્ટિવિટી આ લોકો કરી રહ્યા હતા. એના માટે એ અમુક ટાઈમર ડિવાઇસીસ ડેટોનેશન માટે જુદા જુદા વાયર્સ અને મેકેનિઝમ એમાં શીખતા હતા અને આના એક્સપેરિમેન્ટ્સ કરતા હતા. એક્સપ્લોસિવ માટે વિવિધ સાઇઝની જે લોખંડની પાઇપ્સ આવે એ પાઇપ લેવાનો, પાઇપને અમુક સાઈડથી વેલ્ડિંગ કરાવવાનો, અમુક સાઈડ ઉપર પ્રોપર પ્રેશર થાય એના માટે વોલ્ટ્સ કરવાના, એના માટેની પણ ઘણી બધી જે પ્રક્રિયાઓ હોય છે કે આઈડી બનાવવા માટેની એ બધું કરી રહ્યા હતા. આજે બ્લાસ્ટ કરવાની કામગીરી છે એમાં અમીન શેરાન સાથે સાથે અહેમદ અને જકરિયાને પણ એના બાબતમાં ખ્યાલ હતો અને એમાં બીજા 5 આરોપીઓની પણ આઈડેન્ટિફિકેશન થઈ, જેના નામો બિલાલ આબિદ શેરા, મોહમ્મદ અબ્દુલ કડીવાલ, મોહમ્મદ અયુબ સુણસરા, સઈફ રઈસ મુખી અને મોહમ્મદ હસન હનીફ કારડિયા. એ 5 આરોપીઓની પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા. એ જે 5 આરોપીઓ છે મુખ્યત્વે સિદ્ધપુરની આજુબાજુના ગામડાઓથી વડગામ બનાસકાંઠામાં હતા. એની ધરપકડ કરતી વખતે એમાંથી એક આરોપી બિલાલ આબિદને અમે અમદાવાદથી લીધા. એ જમિયત ઉલ ઉલુમ મદરસા ગઢાથી ભણેલ છે. અયુબ કડેવાલ દેવબંધ સહારનપુરમાં પણ ભણેલ છે અને સાથે સાથે આ ખડિયાસન અબુલ હસન મદરસામાં પણ હતો. મોહમ્મદ અયુબ સુણસરાને અમે દારુલ ઉલુમ માટલીવાલા ભરૂચથી લીધા છે. શફી રઈસ મૂકીને હાલમાં દાબેલ નવસારીથી લીધેલા છે અને મોહમ્મદ હસન હનીફ કરડિયા એને પણ દારુલ ઉલુમ માટલીવાલા મદરસા ભરૂચથી લીધેલા છે. એ રીતે ઘણી બધી જગ્યાઓ પર આ જે છે ઓપરેશન ચાલતો હતો. એમાં દરેક જગ્યાની જે લોકલ પોલીસ છે આની પણ મદદ લેવામાં આવેલી. આ લોકોને કાલે અમે કોર્ટમાં પ્રોડ્યુસ કર્યા છે, વધારેના 5 આરોપીઓને, અને એના રિમાન્ડ લેવામાં આવેલ છે. 8 દિવસના રિમાન્ડ આ લોકોના મળ્યા છે. શરૂઆતમાં જાણવા મળેલ છે કે જે બિલાલ છે, બિલાલ દ્વારા આમીનને શરૂઆતથી 3 વર્ષ પહેલા એક પેનડ્રાઈવ આપવામાં આવેલી હતી, જેમાં મૌલાના મસૂદ અઝહર અને જૈશ એ મોહમ્મદનો જે બીજો જે લિટરેચર છે એનો એ બહુ મોટો કમ્પાઇલેશન છે. એમાંથી અમુક કિતાબોની આ લોકોએ પ્રિન્ટ આઉટ કાઢીને આપસમાં વેચણી કરતા હતા અને આ જે એક્સપ્લોસિવના આઈડિયા છે એ કિતાબ છે આમાંથી જ કે અકેલા મુજાહિદ જિહાદ કેસે કરે. આ બુક અને એ સિવાયની થોડી ઘણી એનાથી મળતી જુલતી બુક્સમાં આ બધી ડેટોનેશનની પ્રક્રિયાઓ, એક્સપ્લોસિવ શું લેવાનો, આ બધી પ્રક્રિયાઓ પર કામ કરતા હતા. કુલ મળીને કહી શકાય કે આ ગુજરાત એટીએસની કામગીરી હતી એ કે એ મોડ્યુલ જે કે બહારથી પણ સંપર્કમાં હતો અને જાતેથી અહીંયા પણ લિટરેચરના બેસિસ ઉપર એક્સપ્લોસિવ માટે એક્સપેરિમેન્ટ કરતો હતો. એના સમય ઉપર પકડી લેવામાં આવેલ છે. તો કુલ મળીને એમાં 13 આરોપીઓની હાલ સુધી અટક થઈ ગઈ છે. નહીં, એ જે એક્સપેરિમેન્ટ વાળું કામ છે એમાં એ લોકો હેન્ડલરની બજાય જાતેથી કરી રહ્યા હતા અને એની અંદર એ હાલ આ એક્સપેરિમેન્ટ શીખી રહ્યા હતા કે કઈ રીતે વિધાઉટ ફેલ એક્સપેરિમેન્ટ સક્સેસફુલ થાય. એમાં એક્સપ્લોસિવને સળગાવવાનો, ટાઈમર લગાવીને, ઘડી લગાવીને ડેટોનેટ કરવાનો,
એ બધું એક્સપેરિમેન્ટ કરી રહ્યા હતા. હાલ સુધીની તપાસમાં એ લોકો કોઈ ટાર્ગેટનું નામ અમને મળેલ નથી. સૌથી મુખ્ય કયો કહી શકાય કે જેના થકી અન્ય જે 12 છે તેની સાથે ના, અમે આના જે રેડિકલાઇઝેશનના લેવલ ઉપરથી કોઈને મુખ્ય યા કમ મુખ્ય નહીં કહી શકાય. જે આપણે શરૂઆતના 8 આરોપી પકડ્યા હતા એ ટાઈમ પર અહેમદ અને ઇબ્રાહિમ એ બંને બહુ વધારે રેડિકલ લાગતા હતા અને એ લોકોએ ફોરેન હેન્ડલર જોડે કોન્ટેક્ટમાં હતા. ડ્યુરિંગ ઇન્વેસ્ટિગેશન જાણવા મળ્યું કે જે મોહમ્મદ સાઉદી છે એ પણ ફોરેન હેન્ડલર જોડે જડાઈને એ પર્ટિક્યુલર એની રીતે પણ રેડિકલ થયેલ હતા. જે મૌલવી ફોજાન છે એ લગભગ 15 વર્ષથી આ રીતની એક્ટિવિટીમાં સંકળાયેલો છે. 15 વર્ષથી એ ઘણા બધા મૌલાના મસૂદ અઝહરના બયાનો સાંભળે અને સ્ટુડન્ટ્સને પણ એ મામલે રેડિકલાઇઝ કરતો હતો. હાલમાં જે એક્સપ્લોસિવ વાળી કામગીરી છે એમાં મુખ્ય જે મોહમ્મદ અબુલ અયુબ કડીવાલ અને જે અમીન શેરા છે એ લોકો છે. તો એમાં જે દરેક માણસો છે એનો જેટલો ઇન્ટ્રોગેશન કરીએ છીએ તો એ ઉપરથી અમે કોઈ એક મેન હોય અને બીજા નહીં હોય એવું નહીં કહી શકીએ, પરંતુ મોટા ભાગે બધા લોકોએ એના રોલમાં કામ કરી રહ્યા હતા. સર, આજે એક્સપ્લોઝિવની કામગીરી કરતા હતા તો આસપાસના વિસ્તારની અંદર જાણ વધી ગઈ કે આમ એવોની કોઈ સંડોવણી હતી કે આમ તપાસ એ હાલ જે એક્સપ્લોસિવ નો પ્રયાસ કરી રહ્યા હતા ફોડવાનો એમાં એ મુખ્ય આરોપીઓ અમને મળી આવેલ છે. પ્રાથમિક રીતે જે સાઇટ્સ ઉપર એ લોકોએ આ એક્સપેરિમેન્ટ કરતા હતા એ અવાવરું અને દૂર દરાજની જગ્યા છે જ્યાં અગર કોઈ ચીજ સળગાય યા પછી થોડી બ્લાસ્ટિંગની આવાજ આવે તો થોડો ઓછા લોકોને ખબર પડે, પણ તેમ છતાંય જે લોકો એમાં ઇન્વોલ્વ બીજા પણ અમને ડ્યુરિંગ ઇન્વેસ્ટિગેશન મળશે તો એને પણ અમે કાર્યવાહી કરશું. નહીં, એ બાબતે અમે હાલ કંઈ કહી નહીં શકીએ. અમારું ઇન્ટ્રોગેશન જે રીતે એના 8 દિવસના રિમાન્ડ મળ્યા છે એના એન્ડ સુધીમાં અગર આ લોકોમાંથી કંઈ માહિતી નીકળશે તો આપને જરૂર પારિવારિક બેકગ્રાઉન્ડ શું છે આ વિચાર સાથે જોડાવા પાછળનું એક કારણ તમને શું લાગી રહ્યું છે અનુભવ વ્યક્ત કરી? નહીં, એક એ રીતે અમે કંઈ જનરલાઇઝ આપણને નહીં કહી શકીએ, પરંતુ આ લોકોએ ઓનલાઈન સોશિયલ મીડિયાથી ઘણી બધી ચીજોથી પ્રભાવિત થતા હતા અને ઘણો બધો લિટરેચર્સ જે એ રીતના રેડિકલ લિટરેચર જે વાંચતા હતા એને લીધે એ લોકોએ આ રીતની માનસિકતાના શિકાર. આ લોકો પાકિસ્તાનમાં જે હુનર છે એની સાથે કેવી રીતે વાતચીત કરતા, ચેટ કરતા, એવું કંઈ સામે આવ્યું છે? એ પહેલા જ્યારે પ્રેસ થઈ હતી ત્યારે અમે કીધા હતા કે આ બંને જે લોકો છે પહેલા ઇન્સ્ટાગ્રામ ઉપર અને પછી ટેલિગ્રામ ઉપર એ લોકો એમાં કોન્ટેક્ટમાં હતા અને વોટ્સએપ ઉપર પણ કોન્ટેક્ટમાં. પારિવારિક બેકગ્રાઉન્ડ જનરલ જુદા જુદા લોકોના છે. છૂટક મજદૂરીથી માંડીને મૌલવી મદરસામાં કામ કરવાવાળા અને નાના મોટો બિઝનેસ કરવાવાળી પાર્ટીમાં છે. આ બહુ ઓછા જે ફોર્મલ એજ્યુકેશન છે આ લોકોની વધારે નથી થયેલી. મોટા ભાગના હાફિઝ અને આલિમનો કોર્સ જે છે મદરસાઓથી કરતા હતા. માત્ર ગુજરાત નહીં, ભારત દેશમાં પણ બધી જગ્યાએ આ લોકોના કનેક્શન્સ ફેલાયેલા છે. એટલે ખરેખર આ ખૂબ જ ગંભીર મુદ્દો છે અને આમાં જેટલી પણ ત્વરિત રીતે તાત્કાલિક રીતે કાર્યવાહી કરવામાં આવે એટલા જ ઝડપથી આપણે એમના કનેક્શન્સને ઝડપી પાડી શકીશું અને આતંકવાદીઓની આપણે ધરપકડ કરી શકીશું. નમસ્કાર.